આનું ને એક તો જમીન જબ્બર હાથમાં આવી ગઈ છે બોલો. મેલતો નહીં હું કરું ના જમીન મને આમ બહુ ગમે છે આ જમીન બોલો. કોક કાંડ કરવો પડશે ગમે તે કરી કોક કરીને તો આ જમીન પર આવી પડશે મારે. દેખાતું હોય ને કોક પર આવું એ ખરો. ગમે તે થાય પણ જમીન નું તો કોક કરવો પડે. હા મંગા હું જો પાછો આવ્યો તો ભૂલી ગયો. અરે આ શેઠ નામથી મળ્યો નહીં ને. તે કીધું ભેગો થતો તો કીધું ભાઈ આયા છે ઘેર. હા તે વાંધો ને ઓઈની પર જ આયા છે. આજ નવરા હતા ઘેર તે જોવા આયા છે. એવું કેવું થયું છે મંગાભાઈ ને વાવેતર એવું કોઈ નુકસાન આવે એવું જ નહીં ને એટલે જોવા છે ઓઈડી છે જપી તો જો ના માંથી મળ્યો નહીં આ જમીન આલી તારની. હા તે વાંધો નહીં ઓઈડી પર જ છે બોર્ડ પર છે. હા આ બોર્ડ ની ઓઈડી ની ઇકન જ છે. ગાડી તો હારી લા ફંટી. હા મારી આ બધું તે આલી સાથે કેટલું ઉધેલ લ્યો છો. આ બધા આખા પ્લોટ ને 10,000. 10,000 10,000 ને વધારે તો નહીં કેતો 10 થી 12 વીઘા જેવી જમીન મારી. ના એ તો બરોબર આખી 5 વીઘા વીઘાની. હા પણ હું કહું બોલો ને હું એ કીધું નવળો જતો એટલે કીધું એક વાત કરી કયો કયો એમ મન તો કોઈ ખોટું નહીં લાગે. ના ના ખોટું આ તો એવી વાત નહીં. આ તો તમારે મારે કેવું પડે જો જમીન તમારી આવે છે ને એટલે મારે તમને પેલા મળવું પડે. ના ના કયો યાર એટલે હું એમ કેતો હતો ને કે 10,000 આલે ને રે તે ના આવે તો હું 20 કરી આલું પાછું. 20 કરી આલું પણ માં મંગાની યાર ખોટું લાગશે. માં મંગો યાર ઠેઠથી વાવ છે ને ખોટું લાગશે. મંગો મોણા બરોબર નહીં ના તો કદાચ એને મગજ છે ને 75 લાઈન પી જાય તો માથા પર કે જમીન વાળી આવતું તો એમ કે આ તો મરી ગયું ને માથે તો આપણે એટલે 20,000 માં આલુ મને આવજો ને તે હું મંગાને ફોન કરું જોઉં. ના ફોન ના લગાવતો મારું નોમ ના લેતા નક લોચા પડે એવું. ઓહો નક જો મારું તમે નોમ દો ને તેને શું થાય ખબર કે આ ઓને બધું કહી દીધું ને આપણે યાર સાચું કેવા વાળા શેઠ મોણા છીએ તો કહું હું. અને જો આ બધી તમારી જમીન ખરી ને એ હું આ જીવ ગોળ હાચવે 20,000 રૂપિયા 20 કર્યો મંગાને બિલ દે 25,000 આવો બસ બરોબર. એ તો એ ગમે તે કરી ના પાડ દે કે ગમે તે કરી. અરે તો ના પાડ દઈએ તાની હેનો 25,000 આલો છો ને 25 કરી યાર બે ઉપર વધારે હાલ ખુશ. હા 27,000 બસ બરોબર ના પાડ દે તમે બરોબર ના પાડ દઈએ તમે મારું નામ ના લેતા પાછા. હા એ તો નહીં દઉં શેઠા તો મારન બે નું વાટી પડે. અમાર કાંગ એ તો હું એમ કાજે એક માર વેકવાની જમીન તે તો ખ્યાલ દે મારે એમ કે હાલે હું કમાર આટલા 18 લાખ જેવા આવે છે તો હું વેકી મારું જમીન. ઓકે એ ગમે તે કોઈ કટલા કરો ગમે તે કઈ બને તો એ બચ્યો આમાં આ બધું પતાઈ દે હો ને કર. મંગાભાઈ હા શેઠ આવો હા શાંતિ આ મજૂરી આ પોણી વાળતો તો પોણી વાળા સાથે હરખું કરતો હતો. એવું છે ઓહો પૂછ શક્યો તારે ઉન્નું વાર વાલ લે આ વાઈ લ્યો અમાર વેકવાની જમીન. હા વેકવાની છે. ઓહો તે કશું વધુ નહીં વેકવાની હોય તો ઉન્નું વડે આ પાક લઈ લઉં. હા લઈ લ્યો તમારે વેકવાની હોય તો વધુ નહીં હું બીજી રાખે બીજું લઈ લો ને ઉન્નું વાર લઈ લો ને આ પાક છે. હા 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 વધુ નહીં 18 લાખ આવે છે હા તે વધુ નહીં વેકવાની હોય પછી અમે મારા કોમ બમ થતું નહીં એમાં નોકરી ચાલુ એટલે હા તે વધુ નહીં હો ને. હા આ કીધું તો હો ને ઉન્નું વાર પાક લઈ લેજો. એ હા તને હું જાઉં. જમીન તો માં તો સારું થતું તું. હારે નીવન જમીન છે વેકી મારે આપડે બીજું વાવશું બીજું તો ઊંનું તો લઈ લઈએ. તો પેલો સોમલો આવ્યો તો તે કોક જમી વાવવાનું કેતો હારું 25-30,000 રૂપિયા કેતા મારા ભાઈ ને ઘેર જઈને મારે વાત કરી પડશે. હારું નક મારા ભાઈ પેલા સોમો હારો 25-30,000 આલીને હારું લઈ લે બીજા વાવવા હારું હું જઈને વાત કરું.
આ જમીન ઊનું વરસ બાબા મળશે. સીટ વેચવાની કીધી જમીન તો ને ઊનું વર તો લઈ લઈએ, પાક વધો નહીં. ઓહો આવો. હા કારું ભાઈ આવો. એ ખાવા ખાવ ઓ બી હો. શું કહેતા? અરે પેન્સિલ વાળી વાત કરીને ગયા છું. વાત તો ટેન્શન. એમ કેતા કે મંગાભાઈ ઊનું વર ખેતર વાઈ લ્યો. હા આ જમીન મારા વેકી મારવાની છે. ઊનું વર વાઈ દ્યો. ના ના વેચવાની નહીં. ના ને આ તો પેલા 25-30,000 की ત્યાં હિંમતો ના પાડી સી આઈ કીધા આ પેલા સુમલાઈ ના હોય તાને સોમ- મુહ ફેરે તો એટલે છે હું કેતા કેજો. એ રેકી મારે છે ને હા કી જમી પેલા 10,000 માં આલું છું આબા હા તે પેલા કી નામ 25-30,000 આલે મને આલો પેલું સોમલો એવું કેતો. સોમલો એમ કેતો. તારી હારો જોવો ને અને ગણનો પછી તો અનિલ કહેતા કે આટલા પૈસા આવે 25-30 લાખ એમ કહેતા. એ તો શેઠ કેતા પણ આ જો ગણનો ના ના એ નતું આ તો પેલું 25-30,000 માં હારું વાત સાંભળો. હિંમતો ના પાડી વાત આપણે આ જોયો ગણનો ને ગણનો હા વારે તો આવે તો હું કોમ કરતો આ હિંમત તાન અને તો હું કે બધું પૂછીને જોયું હું એ કહી દીધું કીધું મને શેઠ 10,000 તમાર નતું કેવા લે આ પણ મને તો જો આ શું તમાર- મારી છે જોવો તો ખરા જોગ. આ હારું થી મને એવું લાગે મેં છે. પાછું એમ કીધું કે આ બધું મને આટલા માલ પણ મને હું ખબર કે તો ઘરનો છે કીધું આવું તો નહીં કરે કે હારું. ઘરનું તું તો નહીં. અને એરે બધું જોતો તો પાછું મને એવું એ કીધું ખરું કે તમારે તો બહુ સારું થઈ શકે એમ એવું તો. કહેતો ને હું કીધું તમારા દયાથી બહુ સારું છે અને આને જોયું ના જોયું સારું એવું જોઈ ના લાગે છે. જીવ. અને હું કે આટલી જમીનમાં તો કેટલા પૈસા મળે એવું ઈ કહેતો? 25,000 માં કે એવું કેતો આ તો કે 4-5 લાખ નું થાય બધું એમ કહેતા. હા પૂરું છે એટલું ભરાઈ ગાલી છે. ઓ શીતનું હા એમાં મને પેટ કઈ ગયા હતા. મત અને શીતને ના પા બરાબર આમાં અસલ વાત મુદ્દા પર આવી તો એ કીધું તો સારું છે. એ તો આમાં હું એને આપવા દો હો હારું જો એ તો કરીએ છે જો હારો હાજી વાતો નહીં આ ટેન્શન ના લેતા. હારો શું કહી દીધું છે જોઈને ગયો છે અને પાછો એમ કે છે કે સારું થાય છે વાતો નહીં હેડો હાર જો ઘેર હેડો તઈ હો હા હું આવું જ છું તમ તારે સોમલાને જ હોગું હા કરો છો હા મંગા તું ચાલે કે શાંતિ ને આવું કરો છો તમે ના ના તો પાણી પીવું હતું તો પાણી જોડે શક નહીં પાણી પીવું છે કે વારવાનો આ પાણી વારવાનો પ્લાન જોવો છો એટલે અમે તો ચો ભાઈ પેલા એ જોર તેદાર જોવા આવ્યા હતા કે તક અમારે સારું થાય છે ને ઓમ સન પણ ભાઈ જમીન હારી હતું હાચવજો હો. પાક બાક. અલે હાથવજી કે પછી પેલા શેઠ નું કઈ ના હાથ થઈ છે શેઠ આ હું છેતર વાવું છું હું કઈ ના આયા તો અલે મને બાબાની ના પાડી હો ને તે તો તારો પ્રશ્ન તું પૂરો કર ના ભરત તમારે જેવા જોવા આવો હોય આઘા પાછા થઈ તમે જોયું ના જેવા થતું હતું તે અલે પણ અમે તો ભાઈ જતા હતા તે કીધું કે મંગા કેવું ચાલે એમાં અમે એવું કરી એ નહીં એટલે હું 10,000 માં વાવું છું ને તું સીધા 30,000 કી આવ્યો છું લે હું શું કી આવ્યો છું અલે મને શેઠની જમીન બાબાની ના પાડી ના હોય એવું એ તો ઈવન વેકીમાં આવવાની હે ને તું ભાઈ તું સાચું બોલ કોક નો હારો થતો હોય તો આ રીતના ના ઉપર પડાય ભાઈ અમે તો કોઈ ના ઉપર પડતા નહીં આ તો ખાલી મારા પણ સબૂત છે સબૂત મારો ભાઈ કાઢ્યો તો એ વાતો કરતા હતા ને ફફડી ગયો છે મને એને કીધું ખબર પડી હું તો કીધું સારું છે જમીન વેચવાનું કહેતા પણ આ તો પછી ખબર પડી અલે વેકવાની મી તો કશું ને કીધું રોમ રોમ કરવા જો તો એમ મળ્યો તો દાડે ખાલી મળવા જો તો આપડે કોઈ વાત બાત અલ્યા તું મળવા આવ્યો તો કે ગદ્દો મારવા આવ્યો તો કશું નહીં કરી લે હું તો ખાલી ભેગો થવા તું મારા પણ સબૂત છે ઉભો રહો. શેઠને ફોન કરું ને પેલા મારા ભાઈને કારું ને કરું ઉભો રહો. હાર કે ભાઈ કોઈ ને બોલા હાર મારા ભાઈને કરું છું હા હા કરું ખેતરમાં ઓ કોમ છે તારું હા હલો હા શેઠ અલે ખેતરમાં આવો ને ઓવો કોમ છે થોડું ઓવો થોડું કોમ પડી જાય પાણીની તકલીફ છે એટલે હાર આવો હો જલ્દી આવજો હા આવું છે બે ભાઈ હું કોમ પડી મારું કયો આ બધા લે હું કોમ પડી ચોમન મંગો બી એ ભેગા થયા આવો શેઠ આવો શેઠ આવો 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 ને સમજાવો તો આવો શેઠ બે થોડે ને કઈ કોલી રાત આગળ કઈ જ દેવાનું મારા ભાઈ હા તો એ જમીન વાપરવાનું ના પાડતા હતા વેકવાનું કહેતા તે
વેકવાની હતી કે પછી ઓને કોઈ કીધું તું તમને એ તો મને તમે તો આવીને એક જ કીધું. આવડા ઉતરતા છે ના આયા પાડે એમાં તો શું. સાચું બોલો રાખો છે ને હું આખું હા હવે મારે કાળું વાપરી રહ્યો તો કે શેઠ ને બે વાતો કરતા હતા હું કે- ફેર્યો તો શેઠની બે વાતો એટલે કરતા તઈ ઓને વાત કરી હતી કોઈ આ તો બધું કામનું એ કહી દીધું છે તો શોથી વાપરી રહ્યો તો આપણે તો જોયો ને કાળિયા બાપી બધું કાળિયું નીનો કાળિયા બાપી કોને ઓટલો તો મારો છે. ના હાલ પેલો ઉભો એ બાજુ રહો મારું મુય તમને બી ઓને માર પડશે આજે. આ એમને હાથતા ઉપર ભાઈ હું પોકેલીમાં આયા હું તને પોલીસને ફોન કર્યો પોલીસને ફોન કરવાની શું વાત ચાલે આપણે જમીનમાં લે હવે ચોખ્ખું કહું લે જમીનમાં લે સોરી વાગીને તારું ફોટું ફોડી નાખવાનું છે જમીનમાં લેવી અલ્યા હું કાયમથી વાવું છું તું હારા આ હારું બોલા હેડ હવે વચ્ચી પર તને ખબર નહીં પડતી લે જમીનમાં તારું પકડજી. આપી હન બાબા આ જમીન હું લઈએ છું વચ્ચી કોઈ તારો પડતો નહીં કોઈના ઉપર પડતું નહીં જમીન તો હું લઈને જ રે છે જમીન શેઠ- આ શેઠ ને માર પડવાનું છે. બોલો, પેલા બોલો, શેઠને બોલો. જમીન તો હું તારી જમીન વાપી નહીં પણ તારું બોલવું પડે છે જમીન ઇનાલવાની મને હાલવાની મન તો જે 25 વધારા લઈને હું આલું જોઈ લ્યો ચન ચોખ્ખી વાત કહી દઉં ચોખ્ખી વાત કહી દઉં જે મને 25 વધારા છે ને એનું હું જમીન વાપવા હાલે ના લે સારું હાલજી માર નહીં બાબુ હા તમારું પડી ગયું. ના મને આટલો જ ભાગ પૂરો ના, કરી ના, દે કશું નહીં મંગાભાઈ આટલો ભાગ પૂરો કરી દે ના ના પડી રહ્યું તમારું આજથી વા- ના ના આટલો ભાગ ના થાય એની સોમલા નાલ દેજો આવું ના આવું મંગા યાર મારા કોકના યાર ઉપર ના પડે શેઠ આ બાજુ કાર્ય તું યાર બધા આ બધું હવે હોભરો મારી વાત હવે આ તો યાર ભૂલ થઈ ગઈ હેડો ને એટલે ભૂલ આવી ના કરાય કોકનું જીવન ચાલતું હોય ખબર પડે છે હા હા ના ના હતું નહીં તારા વાદામાં શેઠે આવી ગયા મને કાઢી મેલવાની વાત કરતા હતા શેઠ હવે હાલતા ને કોઈને જમીન ના હાલો તો હું તો બીજી હો ગઈ છે બરોબર પણ આ તો આ સોમભાઈ આવીને મનસે પણ મારે એટલે હું ઈ હતા જમીન નતો વાપવા દેવાનું અલે એ મને પણ હું ખબર કે આ બધા પણ તારે તો ઘરનો છે ને આવું કહેવાય ને તને ભૂલ થઈ ગઈ હા એમ ખબર પડી શેઠ કોઈને વાતોમાં આવતા નહીં આ રીતના આજ છેરી આવી ભૂલ થાય નહીં બરોબર આજ છેરી ભૂલ કરી કરવાની કરતા એ નહીં આ કરી ને એવી ભૂલ કોઈ ન કરવાની નહીં હું તો કરી હું માફી માંગુ આ વાત આવી ભૂલ કોઈ કરતા નહીં એટલે આપણો બધાથી ચૂની મજા ને મજા હા એમ. હા જો આ શેઠ ના જોડો આમ જમીન વાવો ને તે તાર કરંટ ધરા શેઠ ને બે લાડવા ખાઈ અમને કાઢી આપી દો મંગાભાઈ તને આપણે હોટલમાં જઈએ જમવા તાની હેડો